हेलो फ्रेंड्स, केम छो? मीरास क्रोसेट में तमारा बधानुं स्वागत है। तो होળી ધૂળેટી આવે છે એટલા માટે આપણે કાનાજીની પોશાક કરશું, એ પણ થ્રેડમાંથી। એટલે આ મેં દોરા લીધા છે, આવા યલો અને રેડ કલર છે, મિક્સ કલર છે। તો આપણે આના કાનાજીના સાવ નાના કાનાજી 0 નંબર કાનાજીના વાઘા બનાવશું। આનાથી કાનાજીની પોશાક બનાવશું। એના માટે મેં આ 9 નંબરનો સૂયો લીધો છે, 9 નંબર છે અને સાવ પતલો આવે છે, દોરા માટે જ યુઝ થાય છે આ સૂયો। તો મેં એ લીધો છે સૂયો, અને આ દોરા પણ સાવ પતલા છે। તો ચાલો આપણે શરૂ કરશું। 0 નંબર કાનાજીની પોશાક છે, તો આપણે પહેલાં ચેન કરશું। આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 આપણે 15 ચેન લીધી છે। હવે આપણે જે પહેલી ચેન લીધી છે એમાં જ આપણે એને સ્લીપ સ્ટીચ કરી દઈશું। હવે આપણે પાછી 3 ચેન લેવાની છે, 1 2 3 આપણે 3 ચેન લીધી છે। હવે આપણે આ રાઉન્ડ જે કર્યું છે આપણે એમાં જ ડબલ ક્રોશિયા કરવાના છે। તો આપણે 24 ડબલ ક્રોશિયા કરશું। 1 2 3 4 5 6 તો આપણે 24 ડબલ ક્રોશિયા કરી લઈએ। 24 ડબલ ક્રોશિયા આ રાઉન્ડમાં આપણે 24 ડબલ ક્રોશિયા કરી લેશું। આપણે આ 24 ડબલ ક્રોશિયા થઈ ગયા છે। હવે અહીંયા સ્લીપ સ્ટીચથી આપણે એને જોઈન કરી દઈશું। આ થ્રેડથી બનાવેલા છે વાઘા, તો તમે તેને ઉનાળામાં પણ પહેરાવી શકો છો। આ ગમે એ ઋતુમાં ચાલે એવા છે, તો તમે આને ગમે ત્યારે પહેરાવી શકશો કાનાજીને। તો ચાલો પછી આપણે બીજું રાઉન્ડ શરૂ કરશું। એમાં આપણે 3 ચેન લેશું। પછી આપણે આ 1 આ 2 આ 3 અને એક આ આપણે 3ની ચેન છે એટલે 4 થઈ જશે। પછી આ 5 અને 6 આ 6 ડબલ ક્રોશિયા કર્યા છે આપણે। હવે આપણે આગળ 6 ચેન મૂકી દેવાની છે। 1 2 3 4 5 અને 6 આ 7મી ચેન ઉપર આપણે એને પાછો ડબલ ક્રોશિયા કરવાનો છે બાજુ બનાવવા માટે। તો આપણે આ બાજુ બની જશે કાન્હાજીની। આ 0 નંબરના કાન્હાજી છે એટલે એના માટે આપણે બહુ ઝાઝી લાઈન નથી કરવાની। પછી આપણે પાછા 6 ડબલ ક્રોશિયા કરી લેશું। 2 3 4 5 અને 6 આપણે આ 6 ડબલ ક્રોશિયા થઈ ગયા છે। હવે આપણે પાછી 1 2 3 4 5 અને 6 ચેન મૂકી દીધી છે, અને આપણા બીજું રાઉન્ડ અહીંયા જે આપણે શરૂ કરી છે 3ની ચેન તેની ઉપર આપણે એને સ્લીપ સ્ટીચ કરી દઈશું। એટલે આપણે બંને સાઈડની બાજુ થઈ જાય કાનાજી માટે। પાછી આપણે 3 ચેન કરવાની છે। હવે 3 ચેન કરી અને આપણે એ જ ચેનમાં ડબલ ક્રોશિયા કરવાના છે। હવે આપણે બધી ચેન ઉપર 2 વખત ડબલ ક્રોશિયા કરવાના છે। એક ચેન ઉપર આપણે 2 ડબલ ક્રોશિયા
તો આપણે એક ચેન ઉપર 2 ડબલ ક્રોશિયા બધી ચેન ઉપર કરી લેશું તો 24 ડબલ ક્રોશિયા રહેશે આપણી પાસે. આપણું આ રાઉન્ડ પણ અહીંયા પૂરું થઈ ગયું છે તો સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું. પાછી આપણે 3 ચેન કરવાની છે અને આપણે જ્યાં 3 ચેન કરી છે ત્યાં જ એક ડબલ ક્રોશિયા કરશું. પછી એની પછીની ચેનમાં એક ડબલ ક્રોશિયા અને બાજુની ચેન છે એમાં 2 ડબલ ક્રોશિયા. પછીની ચેનમાં આપણે એક ડબલ ક્રોશિયા કરવાનો છે અને એવી જ રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરવાનું છે. એક ચેનમાં એક ડબલ ક્રોશિયા અને એની બાજુની ચેનમાં 2 ડબલ ક્રોશિયા, 2 ડબલ ક્રોશિયા પછી 1 પછી 2 એવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લઈશું. તો આપણા આ રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે. હવે આપણે એક ચેન કરી અને પછી એક સિંગલ ક્રોશિયા, એક હાફ ડબલ ક્રોશિયા અને 2 ડબલ ક્રોશિયા કરવાના છે એક જ ચેનમાં. પછી આપણે એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર સિંગલ ક્રોશિયા કરવાના છે આવી રીતે. પછી આપણે પાછો એ જ ચેન ઉપર હાફ ડબલ ક્રોશિયા, 2 ડબલ ક્રોશિયા અને એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર એને સિંગલ ક્રોશિયા કરી દેવાના છે. આવી રીતે આપણે ડિઝાઇન બનતી જશે એની. તો હજી તમને એકવાર બતાવી દઉં. હાફ ડબલ ક્રોશિયા, ડબલ ક્રોશિયા, એમાં આપણે હજી એક ડબલ ક્રોશિયા, પછી એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર એને સિંગલ ક્રોશિયા કરી દેવાના છે. પાછો હાફ ડબલ ક્રોશિયા એ જ ચેન ઉપર અને 2 ડબલ ક્રોશિયા, એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા. તો આપણે આખી આવી રીતે ડિઝાઇન બનાવી અને તૈયાર કરી લઈએ આખી લાઈન. તો આપણું આ રાઉન્ડ પણ અહીંયા પૂરું થઈ ગયું છે. હવે આપણે એક અહીંયા સ્લીપ સ્ટીચ આપી દઈશું અને એક ચેન લઈ અને કટ કરી લઈશું દોરો. આ સાવ નાના કાનાજી માટે છે, સાવ 0 નંબર ના હોય એના માટે છે આ પોશાક. તો આપણા 0 નંબરના કાનાજી માટેના થ્રેડથી પોશાક બનાવ્યા છે, દોરાથી. તમે ગમે તેને ત્યારે પહેરાવી શકો છો, ગમે એ ઋતુમાં પહેરાવી શકો છો એને. આ થ્રેડથી બનેલા છે. તમે જરૂરથી ટ્રાય કરજો તમારા કાનાજી માટેના વાઘા અથવા પોશાક. તો આપણે એની કેપ પણ બનાવી લેશું. તો એના માટે આપણે સ્લીપ નોટ કરી લઈએ. પહેલાં મેજિક સર્કલ બનાવશું. દોરા છે એટલે થોડુંક આપણે વર્કમાં કેવડાવે છે અને સૂયો પણ એકદમ પતલો છે એટલા માટે. આપણે આવી રીતે સ્લીપ મેજિક સર્કલ કર્યું છે, એમાંથી આપણે આવી રીતે 6 સિંગલ ક્રોશિયા કરશું. 1 2
3 4 5 અને આ 6 સિંગલ ક્રોશિયા કર્યા છે. હવે રાઉન્ડને આપણે આવી રીતે બંધ કરી દેવાનું છે. પછી આપણે અહીંયા પહેલી જે ચેન છે ત્યાં સ્લીપ સ્ટીચ કરી લેશું. પછી આપણે એક ચેન કરવાની છે અને એક ચેન ઉપર આપણે 2 સિંગલ ક્રોશિયા કરવાના છે. છ ચેન છે તો આપણે એની ઉપર 12 સિંગલ ક્રોશિયા કરી લેશું. આપણે અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. હવે આપણે આ 12 સિંગલ ક્રોશિયા છે એની પર આપણે 12 સિંગલ ક્રોશિયા કરી લઈશું. ત્રીજા રાઉન્ડમાં આપણે 12 સિંગલ ક્રોશિયા ઉપર 12 સિંગલ ક્રોશિયા જ કરવાના છે, આપણે વધારવાના નથી. બધી ચેન ઉપર આપણે એક સિંગલ ક્રોશિયા. 12 ઉપર 12 સિંગલ ક્રોશિયા. અહીંયા સ્લીપ સ્ટીચ છે એને જોઈન કરી દેશો ત્રીજા રાઉન્ડને પણ. આવી રીતે આપણે હજી 2 રાઉન્ડ કરી લેશું. હવે આપણે આ 12 સિંગલ ક્રોશિયા છે એવા જ 2 રાઉન્ડ કરી લેશું. 12 સિંગલ ક્રોશિયા જ આવશે 2 રાઉન્ડમાં. હવે આપણે વધારવાના નથી. અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું. હવે આપણે 1 2 અને 3 ચેન કરી છે. પછી આપણે આ ચેન ઉપર હજી એક ડબલ ક્રોશિયા અને એની ઉપર હજી એક ડબલ ક્રોશિયા કરશું. એક ચેન ઉપર 2 વાર ડબલ ક્રોશિયા કરશું. સોરી, આપણે ફ્રન્ટ લૂપમાં લેવાનું હતું. સોરી, મારાથી ભૂલાઈ ગયું છે. તો આપણે આ 3ની ચેન કરી છે. આપણે હવે આ ફ્રન્ટ લૂપ છે, આ 2 લૂપ હારેલ નથી લેવાના, આપણે પહેલાં લેતા હતા એવી રીતે એમ નથી કરવાનું. આપણે આ ફ્રન્ટ લૂપ છે એમાં આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે. બધા ફ્રન્ટ લૂપ જ લેવાના છે.
હોળી ધૂળેટી માટે સ્પેશિયલ કર્યા છે. આ કલરફુલ છે વાઘા, તો તમે પણ જરૂરથી એને બનાવજો. મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા વિડીયોઝ જોવા માટે પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબમાં ઓલનું બટન દબાવી દેજો, જેનાથી મારા વિડીયો તમને સૌથી પહેલાં મળી જાય. તો આવી રીતે આપણે બધા ફ્રન્ટ લૂપમાં 2 ડબલ ક્રોશિયા કરી લેવાના છે. અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. આ દોરાથી છે એટલે આપણે 2 વાર સ્લીપ સ્ટીચ કરશું અને એક નોટ વાળી લેશું. પછી આપણે એને એડજસ્ટ કરી લેશું. તો કાનાજીની કેપ થઈ ગઈ છે, જોઈ શકો છો. અહીંયા પણ આ ફિટિંગ આવી જાય એના માટે આપણે ફ્રન્ટ લૂપ લીધા હતા. તો કાનાજીને સરસ આવી રીતે આમ પહેરાવી શકો અને ફિટિંગ પણ આવી જાય. મારા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.